નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 150 બેઠકો તેમજ 2 નગરપાલિકાઓની બેઠકો માટે કડક જંગ જામ્યો છે. 13 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. હાલમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે 16 એપ્રિલે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચિત મુલાકાતને લઈને રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ કાર્યકરોમાં ડેપ્યુટી સીએમના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ માની રહ્યા છે કે મુલાકાતથી પક્ષનો પ્રચાર વધુ મજબૂત અને મતદારોના વલણમાં અસર જોવા મળશે. હાલ સમગ્ર જિલ્લામાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે અને હવે તમામની નજર 15 એપ્રિલના અંતિમ નિર્ણય પર ટકી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે. એના ભાગરૂપે ગુજરાતના ડેપ્યુટી સીએમ અને યુવાનોના ચહિતા એવા હર્ષ સંઘવી સાહેબ બોડેલી મુકામે પધારી રહ્યા છે. 16 તારીખે 3 વાગે તેઓ બોડેલી સમર આઇકોન કોમ્પ્લેક્સના જે કેમ્પસ છે કેમ્પસની અંદર પધારી રહ્યા છે અને જાહેર સભાને સંબોધશે. મારી છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકોને વિનંતી છે કે હર્ષ સંઘવી સાહેબને સાંભળવા માટે તેઓ પધારે. સંઘવી સાહેબ જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને ત્યારબાદ BAPS સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે મંદિરે દર્શનનો લાભ પણ તેઓ લેશે. આ પ્રકારે આખા દિવસનો એમનો કાર્યક્રમ છે અને એમના આવવાથી છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને પીઠબળ મળશે, ઉત્સાહ વધશે. એ માટે તેઓ આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની સીટ છે અને 150 જેટલી તાલુકા પંચાયતની સીટ છે અને 28 નગરપાલિકાની સીટ છે. એ પ્રકારે અહીંયા આયોજન થયું છે.